આખો એશિયા ખંડ ફરી લો પણ આ જે દુખાવાની દવાનું જે ફોર્મ્યુલેશન છે ને એ ડોક્ટર રોહિત પટેલ પાસે જ છે. આલ્કલાઇન ડ્રોપમાં અત્યારે હાલ માર્કેટમાં લોકો 3-4 લાખના મશીન ખરીદે છે, પણ એ 3-4 લાખના મશીન કરતાં એ સારામાં સારું રિઝલ્ટ આમાં છે કે જે લેવાથી બોડીની અંદર જે એસિડની માત્રા છે એને ડાયલ્યુટ કરી અને બેઝિક તરફ એટલે કે આલ્કલાઇન તરફ લઈ જાય છે. અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, નેચરલી છે. કન્ટેન્ટમાં નોની છે, ગ્રીન ટી છે, ગ્રેપ સીડ છે, કાકડી છે, કુકુંબર છે, યસ બધું નેચરલ એક્સ્ટ્રેક્ટ જ છે. ગુજરાત, અમદાવાદ, ઇન્ડિયા તો ખરું જ, પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, નૈરોબી આ બધી જ જગ્યાએ એમને એવા રિઝલ્ટ મળ્યા છે કે એ લોકો ખુશ છે. અને એક વાત કહું, નૈરોબીથી સ્પેશિયલ રિઝલ્ટ મળ્યા પછી એ બેન મને થેન્ક યુ કહેવા માટે આવ્યા હતા. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અને જોઈને તો તમે ઓળખી જ ગયા હશો, ડોક્ટર રોહિત પટેલ, ઉવારસદ ગામ, ગાંધીનગરથી. છેલ્લો જે વિડીયો બનાવ્યો હતો ને એ વિડીયો પાછળ ચાલે જ છે. અરે ધમાકો મચાવી દીધો આખા ગુજરાતમાં અને બીજું ગુજરાતની બહાર બોમ્બેમાં. સાચી વાત કહું તો સાહેબ, ગુજરાત, અમદાવાદ, ઇન્ડિયા તો ખરું જ, પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, લંડન અને નૈરોબી આ બધી જ જગ્યાએ એમને એવા રિઝલ્ટ મળ્યા છે કે એ લોકો ખુશ છે. અને એક વાત કહું, નૈરોબીથી સ્પેશિયલ રિઝલ્ટ મળ્યા પછી એ બેન મને થેન્ક યુ કહેવા માટે આવ્યા હતા. એટલે ખૂબ ખૂબ આભાર કે એમને સારું થઈ ગયું અને એમને એવા કેટલાય રેફરન્સ આપે કે જેનાથી એમને બહુ બધું સારું થયું છે. બરાબર. અને આ ભાઈ વાત ખાલી આમ તેમ કહેવાનું નથી, એમની પાસે રેકોર્ડ છે. જેટલા બી પેશન્ટ આવ્યા હતા ને એમનો આખો રેકોર્ડ રાખ્યો છે. આ ઓન રેકોર્ડ છે સાહેબ, તમે જોઈ શકો છો. અમદાવાદ, ખેરાલુ, મુંબઈ, ચિલોડા, જુનાગઢ, અમદાવાદ, સુરત, રાજસ્થાન, આણંદ, અમદાવાદ, રાજકોટ, આણંદ, પાટણ, વડોદરા, બારડોલી, અમદાવાદ, સિદ્ધપુર, મુંબઈ, બોટાદ, બધું જ આવી ગયું. અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, લંડન તો ખરું જ. અને ખાસ તો લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી હતી ને એ પ્રોડક્ટ તો અવેલેબલ છે જ. આપણે એમજી ઓર્થોપેથીની વાત કરી હતી. એમજી ઓર્થોપેથી આખો એશિયા ખંડ ફરી લો પણ આ જે દુખાવાની દવાનું જે ફોર્મ્યુલેશન છે ને એ ડોક્ટર રોહિત પટેલ પાસે છે. અને 100% ગેરંટી, રિઝલ્ટની ગેરંટી 100% છે. 1001% સાહેબ, 100% નહીં, 1001% ગેરંટી. કોઈને સંધિવા હોય, ગઠિયોવા હોય, આર્થરાઇટિસ હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, સાયટિકા હોય, સર્વાઇકલ હોય, ઇવન પેરાલિસિસ હોય તો પણ રિઝલ્ટ છે. ઓર્થોપેથીની સાથે જો પેરાલિસિસની ટેબ્લેટ લેવામાં આવે, આ ઓર્થોપેથીની સાથે પેરાલિસિસની ટેબ્લેટ, તો બંનેમાં એકદમ ખૂબ જોરદાર રિઝલ્ટ છે. જો લાકડી લઈને ચાલતા હોય તો એ લાકડી પણ મુકાઈ ગઈ છે. એટલે સારામાં સારું રિઝલ્ટ છે. એવું હોય તો એક વખત ટ્રાય કરી અને ચેક કરી શકે છે. હા, એટલે પેરાલિસિસનો જેમને હોય, પેરાલિસિસ થઈ ગયો હોય, ક્યાં તો બોડીમાં કોઈ એક સાઈડ પેરાલિસિસ થઈ ગયો હોય, ક્યાં તો એમનો કોઈ એક પેરાલિસિસમાં હાથ કામ ના કરતો હોય, એ રીતનું હોય. હા, એમાં હાથમાં પણ વર્કિંગ આવે ને પગમાં પણ વર્કિંગ આવે. ઓકે. પેરાલિસિસના કારણે લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય તો એમાં પણ સારામાં સારું રિઝલ્ટ છે. બરાબર. આ ટોટલી આયુર્વેદિક જ છે ને? 100% આયુર્વેદિક, 100% આયુર્વેદિક. ઓકે. તો એમજી ઓર્થોપેથી અને પેરાલિસિસ એ બે તો છે જ એમને ડેવલપ કરેલી. પછી સર બીજું જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓ છે. એમ તો સિબક્થન તો છે, એ તો આપણે લાસ્ટમાં જોવાના જ છે. તો આ એક છે આલ્કલાઇન ડ્રોપ. આલ્કલાઇન ડ્રોપમાં અત્યારે હાલ માર્કેટમાં લોકો 3-4 લાખના મશીન ખરીદે છે, પણ એ 3-4 લાખના મશીન કરતાં એ સારામાં સારું રિઝલ્ટ આમાં છે કે જે લેવાથી બોડીની અંદર જે એસિડની માત્રા છે એને ડાયલ્યુટ કરી અને બેઝિક તરફ એટલે કે આલ્કલાઇન તરફ લઈ જાય છે. આપણે એનો લાઈવ ડેમો બતાવીશું. આ પાણી છે, આ પાણીની અંદર આ પીએચ મેજર માટેનો ડ્રોપ નાખ્યા છે. આજે તમે જોઈ શકો છો કે આ ગ્રીન કલર જેવું એટલે કે 7 pH નું પાણી છે. તમે જોઈ શકો છો કેટલા 7 pH નું પાણી. પણ જ્યારે એની અંદર આપણે આલ્કલાઇન ડ્રોપ નાખીએ છીએ ત્યારે તમે જુઓ તરત જ એ પાણી તરત જ આલ્કલાઇન તરફ થઈ જાય છે. આજે તમે જોઈ શકો છો તરત જ ફરક પડી જાય છે. આજે હું પોતાની પાણીની બોટલ ઓફિસમાં લઈને જતા હોય ને એમાં જો 10 ટીપા તમે નાખો તો આ પાણી બેઝિક તરફ થઈ જાય છે. એટલે બોડીમાં કોઈને એસિડિટી હોય, પેટમાં કોઈ પ્રોબ્લેમ હોય, કારણ કે તમે જાણો 70 થી 72% ભાગ પાણી છે શરીરની અંદર, અને પાણી શુદ્ધ એટલે બધું જ મોટા ભાગની બીમારીઓ ત્યાંથી દૂર થઈ જતી હોય. બાકી જોવા જઈએ તો આજે માર્કેટમાં આયોનાઇઝર મળે છે જે આપણે આલ્કલાઇન વોટર તરીકે બી ઘણા બધા લોકો આરઓ બી યુઝ કરતા હોય છે. એની અંદર પણ આલ્કલાઇન નું હોય છે. પણ સાહેબ આ પરફેક્ટ સોલ્યુશન છે અને આ બોડીની અંદર જઈને કામ કરે છે. અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, નેચરલી છે. નેચરલ છે કેમ કે આની પાછળ તમે જોઈ શકો છો ને કન્ટેન્ટમાં નોની છે, ગ્રીન ટી છે, ગ્રેપ સીડ છે, કાકડી છે, કુકુંબર છે, યસ બધું નેચરલ એક્સ્ટ્રેક્ટ જ છે. એટલે નેચરલ એક્સ્ટ્રેક્ટ નો યુઝ કરીને તમે પાણીને આલ્કલાઇન બનાવી શકો છો. ઓકે.
ઓકે, જનરલી આનો યુઝ કેવી રીતે હોય છે? જેમ કે કેટલા લીટર પાણીમાં કેટલા હા, તમારે 1 લીટર પાણી હોય તો એમાં 10 ટીપા નાખવાના. 1 લીટરમાં 10 ટીપા. પાણીમાં ટેસ્ટ પણ નહીં આવે. બરાબર. અને આપણું પેલું એ થઈ જશે. એટલે પહેલા જે તમને પ્રેક્ટિકલ કરીને બતાવો ને એ ન્યુટ્રલ હતું, એટલે કે લાઇટ ગ્રીન ટાઈપનું કલર હતું પહેલા, એ ન્યુટ્રલ હતું. અને પછી આપણે જ્યારે ડ્રોપ મિક્સ કર્યા ને, આ જે ડ્રોપ મિક્સ કર્યા આલ્કલાઇનના, અને ત્યાર પછી આપણે આ ચેક કરવા માટે નાખ્યું ને, એ ટાઈમ પર બ્લુ થઈ ગયું. બ્લુ એટલે આલ્કલાઇન તરફ 9 pH પ્લસ. હા, એટલે 10 pH એટલે આલ્કલાઇન વોટર. હા. હવે આપણે તમે કીધું ને કે ભાઈ આ પાણીમાં આ જે ટીપા નાખીએ તો બ્લુ તો નહીં થઈ જાય, તો હું એક બીજું પાણી મંગાવું છું અને એને તમે ચેક પણ કરી શકો છો કે એમાં એવો બ્લુ કલર નહીં પકડે. આ તો આપણે pH મેઝરિંગ નાખ્યું એટલે. પછી આમાં પાણીના ટેસ્ટમાં કઈ ચેન્જીસ? કોઈ ચેન્જીસ નહીં. હું તમને ટેસ્ટ કરાવી. પણ મને ખરેખર, અને બીજું કે આ તો ચલો તમારા જે કન્ટેન્ટ છે એ તો નેચરલ છે, નેચરલ એક્સટ્રેક્ટ થી બનાવેલું આખું આલ્કલાઇન ડ્રોપ, નેચરલ એક્સટ્રેક્ટ થી બનાવેલું છે. અને આ હું તો કહું છું આલ્કલાઇન વોટરના બહુ જ ફાયદા છે, કેમ કે આપણું આખું બોડી છે તે આલ્કલાઇન. આપણે બધું બહાર તો બધું બહુ પીતા હોઈએ છીએ, કોલ્ડ ડ્રિંક છે અને બહાર પેલું જંક ફૂડ બી ખાતા હોઈએ છીએ, એટલે એ બોડી કેવું આપણું પેલું એસિડિક થઈ જાય. તો લોકો, આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે અને બધા લોકોને ખ્યાલ આવી જ ગયો છે કે ભાઈ પાણી પીવું જોઈએ તો આલ્કલાઇન જ પીવું જોઈએ. પણ કોઈક વાર એવું ફેસિલિટી નથી બનતી, કદાચ બહાર ટ્રાવેલ કરતા હોય ને એવું હોય તો એમાં પણ આ બહુ કોમ્પેક્ટ. અને બહાર તમે જાઓ તો આને સાથે પણ લઈ જઈ શકો છો. અને કઈ નહીં કરો ને તો માટલામાં તમે 20 ટીપા નાખી દો તો આખા ફેમિલીને ક્યોર થઈ જાય. વાહ. જો હવે આ આપણે ટીપા નાખ્યા, ઓકે, આમાં કોઈ કલર નહીં બદલાય અને આમાં ટેસ્ટમાં પણ કોઈ ચેન્જ નહીં. નોર્મલ છે. હમણાં થોડો ટાઈમ પહેલા પાણી પીધેલું એવો જ ટેસ્ટ છે. ટેસ્ટમાં એવું કઈ ચેન્જીસ ને એવું કઈ છે નહીં. મલ્ટીવિટામિન સ્પ્રે. મલ્ટીવિટામિન સ્પ્રે અત્યાર સુધી મેં જોયું છે ને તો મલ્ટીવિટામિનની ટેબ્લેટ જોઈ છે, મલ્ટીવિટામિનની કેપ્સ્યુલ જોઈ છે, પણ આ સ્પ્રે કેવી રીતે? સાહેબ, આ સ્પ્રેમાં અત્યારે હાલ સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો B12, વિટામિન D3 નો, બરાબર. બીજા ઘણા બધા વિટામિન્સનો ઉણપ હોય છે, જેનાથી હાડકામાં દુખાવા થવા, B12 ના કારણે પગમાં જણજણાટી થવી, બળતરા થવી. પણ આ મલ્ટીવિટામિન સ્પ્રેની અંદર ટોટલી જેટલા પણ વિટામિન છે બધા જ વિટામિન આની નીચે આવી જાય છે. કશું જ નથી કરવાનું. આને જીભ નીચે ખાલી 2 ટીપા પાડવાના હોય છે. ઓકે, બરાબર. 2 સ્પ્રે મારો એટલે તમારે સવારમાં નરના કોટે 2 સ્પ્રે લેવાથી ટોટલી બધા જ વિટામિન અંદર આવી જાય છે. અને આનો કોઈ ટેસ્ટ એવો કંઈક તો સારામાં સારો ટેસ્ટ છે. હું તમને ચેક કરી બતાવું. હા, 2 સ્પ્રે મારવાથી એકદમ સરસ અને બધા જ વિટામિન અંદર આવી જાય. ભાઈ, આ મલ્ટીવિટામિન નો સ્પ્રે છે. હવે આજકાલ B12 ના લોકો ઇન્જેક્શન ને એવું લેતા હોય છે. ઠીક છે, લેવલ બહુ ઓછું થઈ ગયું હોય તો એ લોકોને કોઈક વાર ડોક્ટર જે સજેસ્ટ કરી રીતે કરતા હોય છે. પણ આ મલ્ટીવિટામિન ના સ્પ્રે છે, ઓરલ સ્પ્રે છે. અને અહીંયા તમે જુઓ મલ્ટીવિટામિન એટલે આ જો બધા જ વિટામિન A, B2, B3, C થી લઈને દરેક ફોલિક એસિડ પણ આવી બધું જ વિટામિન B12 ની સાથે લોકો ફોલિક એસિડ પણ સાથે કન્ઝ્યુમ કરવું પડે તો વ્યવસ્થિત એબ્ઝોર્બ થાય એવું હોય. અને કન્ઝ્યુમ કરવાની રીત બહુ જ સિમ્પલ છે. સવારે નળના કોઠે સિમ્પલ ઉઠો એટલે આ રીતનો સ્પ્રે તમારે જીભની નીચે કરવાનો હોય છે. જીભની નીચે કરવાનો. ટેસ્ટ પણ મસ્ત. એવું દવા જેવું નથી. આ દવા જેવું નહીં. અને સારામાં સારું બધા વિટામિન પણ મળી જાય, ડેફિશિયન્સી પણ ના આવે, કોઈ બીમારી પણ ના આવે. આજે તમે જાણો છો કે વિટામિનની ડેફિશિયન્સી હોય એટલે નવા રોગ ઉત્પન્ન થાય છે. આજે B12 ની ઉણપ હોય તો પગમાં પ્રોબ્લેમ થાય છે, D3 ની ઉણપ હોય તો હાડકામાં પ્રોબ્લેમ થાય છે. આ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન મલ્ટીવિટામિન સ્પ્રે છે. મેક્સિમમ એવું સમજો કે 2 સેકન્ડ પણ નહીં. હા, 2 સેકન્ડ પણ ના થાય. ઈઝી, એકદમ ઈઝી. હા, ઓકે. પછી આ મલ્ટીવિટામિન સ્પ્રે આવી ગયું. પછી છે આ આલ્કલાઇન ડ્રોપ. કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણે તમે આ એટલીસ્ટ પર્સમાં ક્યાં તો તમારા જે કેરી બેગમાં રાખતા હોય ને તો તમે આલ્કલાઇન વોટર જ એન્જોય કરી ગમે ત્યાં. તમે પછી પેકેટ વાળું બોટલ ખોલીને બી તમે 3-4 ડ્રોપ નાખી દો ને તો પણ આલ્કલાઇન વોટર થઈ જાય છે. ઓકે. હવે સાહેબ વાત કરું એન્ટી ડાયાબિટીક પાવડરની. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે ને ડાયાબિટીસના કારણે લોકોના ડાયાબિટીસ એક જાતની ઉધેવ જેવું જ કહેવાય કે એને કાઢવું હોય તો લોકોને વાર લાગે છે. અને આજે લોકો એલોપેથિક દવા તરફ ગયા છે ને એલોપેથિક દવાથી એ લોકો કંટ્રોલ કરી શકે છે. પણ જો આ ડાયાબિટીસ પાવડર સેવન કરે અને જોડે જો પરહેજ એટલે કે આપણે એને શું કહેવાય પરેજી જો પાડે તો ડાયાબિટીસ ક્યોર થઈ શકે છે, 100% ક્યોર થઈ શકે છે. અને એની એક્સરસાઇઝ પણ, જો કોઈને ડાયાબિટીસ વધારે માત્રામાં હોય તો મારો કોન્ટેક્ટ કરી અને હું એમને ફ્રી ઓફ કોસ્ટમાં એક્સરસાઇઝની ગાઈડલાઈન પણ કરીશ અને એમને આ પાવડર અને દવાનું માહિતી પણ આપીશ. ઓકે. હવે બજારમાં જે ડાયાબિટીકનો પાવડર મળે છે અને તમારો આ જે હર્બલ ડાયાબિટીકનો પાવડર છે એમાં કેવી રીતે? સાહેબ, આ છે ને એ એક્સ્ટ્રેક્ટ બેઝ લીધેલું છે અને ડાયાબિટીસમાં આનું રિઝલ્ટ એટલું સરસ છે કે મેં તો એવા મારા કેટલાય કસ્ટમરને, કેટલાય પેશન્ટને મેં સારા કરેલા છે. બરાબર. આજે હું તમને કહું કે જો આ દવાની સાથે જો એક્સરસાઇઝ કરે અને પરહેજ કરે તો એ લોકો ડાયાબિટીસમાંથી ક્યોર પણ થયેલા છે. બરાબર. એટલે ડાયાબિટીસની સાથે એક્સરસાઇઝ બી જરૂરી છે. હા, ડાયાબિટીસમાં સોલિયસ પુશઅપ કહેવાય. એ એક્સરસાઇઝનો એવું હશે તો હું અલગથી વિડીયો પણ હું મૂકી દઈશ. ઓકે. એટલે આપણા પેનક્રિયાસ છે એને
બી થોડું એક્ટિવ 100% કરવા માટે. ડાયાબિટીસમાં અત્યારે કેવું છે સાહેબ, 5 લીટર લોહીની અંદર 5 ગ્રામ સુગર જોઈએ. બરાબર. તમે જેવી 4 ઘઉંની રોટલી ખાઓ ને એટલે 30 ગ્રામ સુગર બને, વધારાનું 25 ગ્રામ સુગર બને. હવે 25 ગ્રામ સુગર બંધ કરવા માટે પેનક્રિયાસના જે બીટા સેલ્સ હોય એ ઇન્સ્યુલિનને બહાર ફેંકે. એક સમય એવો આવે કે એ બીટા સેલ્સ ઇન્સ્યુલિન ફેંકવાનું જ બંધ કરી દે, એમની કેપેસિટી જ પૂરી થઈ જાય. ત્યારે લોકો બહારથી ઇન્જેક્શન લેતા હોય છે ઇન્સ્યુલિનના. તો સાહેબ એના કરતાં સૌથી મોટી વસ્તુ છે ડાયાબિટીસના પેશન્ટોને કે ઘઉં એને બંધ કરો તો બહુ સારું. હવે લોકો એવું કહે છે કે ઘઉં બંધ કરીએ તો ખાવાનું શું? તો એના માટે બેસ્ટ ઓપ્શન છે જુવાર. આજે આપણી ગવર્મેન્ટ પણ એના પાછળ કામ કરી રહી છે મિલેટ માટે, કે આજે તમે જુવાર એક એવું બેસ્ટ ધાન્ય છે કે એનાથી દરેક પ્રકારના રોગ આપણે મટાડી શકીએ છીએ. જેને વેઇટ લોસનો પ્રોબ્લેમ હોય, વેઇટ વધારે હોય, તો પણ એ જો જુવાર ખાવામાં આવે ને તો એમાં વજનમાં ફાયદો થાય છે. બરાબર. સોશિયલ મીડિયાને કારણે બધા લોકો એમ તો જાણતા થયા જ છે કે બને એટલું કાર્બ્સ આપણે ઇન્ટેક કરતા હોય ઓછું કરીએ. અને જુવાર છે, રાગી છે, એને પછી કોડો છે, એ મિલેટ, કોડો મિલેટ છે, મલ્ટીગ્રેન એ બધા તરફ લોકો વધારે વળ્યા છે. પણ આમાં કેવું છે કે એ બધામાં છે ને એ ટેસ્ટ નથી મળતો, એને લીધે લોકો થોડું અવોઇડ કરે છે. જુવારમાં એવી રેસીપી છે, તમે યુટ્યુબમાં જુઓ તો સારામાં સારો ટેસ્ટ આવે છે. ઓકે. જો તમે રેસીપીને જોઈને બનાવો, એની લોટ બાંધવાની સિસ્ટમથી તમે બનાવો અને જો ગરમ ગરમ તમે જુવારની રોટલી ખાઓ તો બહુ સારામાં સારું, ટેસ્ટ પણ સારો છે અને રિઝલ્ટ પણ સારું. તો ડાયાબિટીસ પણ ક્યોર થઈ શકે, વેઇટ લોસમાં પણ ફાયદો થાય. અને જુવાર એક એવું ધાન્ય છે કે જો એ લેવામાં આવે તો સાહેબ બોડીના મોટા ભાગના બધા જ રોગો દૂર થઈ શકે છે. બરાબર. અને આટલી બધી જે તમે પ્રોડક્ટ જોઈ ને, આ પ્રોડક્ટ આ કોઈ મેડિકલ સ્ટોર નથી, આ ડોક્ટર રોહિત પટેલનું આયુર્વેદિક જે ક્લિનિક છે. તો ક્લિનિકમાં જ આ બધી દવા તમે જોઈ શકો છો. એટલે તમે એવું ના વિચારતા કે આ આયુર્વેદિક સ્ટોર છે. આયુર્વેદિક સ્ટોર નથી. તમે કોલ કરશો એટલે તમને કન્સર્ન કરશો કે તમને શું એક્ઝેક્ટલી પ્રોબ્લેમ છે, તમે તમારો પ્રોબ્લેમ કહેશો અને એ પ્રોબ્લેમ પ્રમાણે તમને ડોક્ટર રોહિત પટેલ તમને દવા આપે. બીજી પ્રોડક્ટની વાત કરીએ, ખાસ તો વેઇટ લોસનો પ્રોબ્લેમ આજે ઘરે ઘરે બધાને જ છે. 100%. અને લોકો થાકી ગયા છે કે હવે બસ, કે હવે બધું ટ્રાય કરી લીધું કે હવે વેઇટ લોસ નથી થતું, છેલ્લે જીમમાં જવું પડે છે, છેલ્લે અમુક ડાયટ સિસ્ટમ ફોલો કરે છે. ચલો ફોલો કરે, જીમમાં જાય ત્યાં સુધી તો વેટ થઈ જાય, કંટ્રોલ થઈ જાય, પછી જેવું છોડે, બંધ કરે એટલે તરત પાછું વેટ વધવાનું ચાલુ થઈ જાય. 100%. સર આ ફેટ બર્નર છે. આ ફેટ બર્નરની ખાસિયત એવું કહું કે એ વજન છે ને મહિનામાં એ વધારે નહીં તો 3 થી 5 કિલો જ ઉતારે. 5 કિલો નહીં, 3-3.5 કિલો જેવું જ ઉતરશે. પણ હા, આ ઉતર્યા પછી પાછું ચડશે નહીં. ઓકે. ધીમે ધીમે ઉતારશે, નેચરલી છે, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એવું નહીં કે આજે 3 કિલો ઉતાર્યું તો પછી બંધ કર્યા પછી 6 કિલો થઈ ગયું. પણ આની સાથે સાથે જો તમે ડાયટને ફોલો કરશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે અને સારામાં સારી બોડી પણ હેલ્ધી બનશે. એક મહિનામાં 10 કિલો વજન, એક મહિનામાં 15 કિલો વજન ઓછું કરી નાખો. પણ એ કેવું છે, ઓછું થઈ જાય પણ ફરી પાછું તમે એ જે પ્રોસેસ ફોલો કરતા હોય એ બંધ કરો, પાછું તમારું વજન વધવાનું ચાલુ થઈ જાય. એના કરતાં નેચરલી તમે વજન ઓછું કરો, પણ એ કેવું ધીરે ધીરે કરો. એક સાથે 10-15 કિલો નહીં, 2-3 કિલો દર મહિને 2-3 કિલો, 1 કિલો વજન ઉતારો તો બહુ સારું રહે. કારણ કે જો તમે એકી સાથે 10 થી 15 કિલો વજન ઉતારો તો તમે તમારા બોડીની સાથે છેડા કરી રહ્યા છો. યસ. અને સાથે મસલ માસ પર પણ એની ઇફેક્ટ 100%. આજે તમે જોતા હશો કે ઘણા એવા એક્ટર ને એક્ટ્રેસ કે જે આવું બધું કરવા ગયા છે અને નુકસાન પામ્યું છે. તો નેચરલી તરીકાથી મહિનાનું તમે 2 થી 3 કિલો વજન ઉતારો ત્યાં સારું છે. ઓકે. અને ધીમે ધીમે જ ઉતારાય અને એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં અને નેચરલી રીતે પાછું વધશે પણ નહીં, એવી ગેરંટી. સોશિયલ મીડિયામાં સૌથી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ અત્યારે એ છે સી બકથોર્ન. સાહેબ, સી બકથોર્નની વાત કરું તો લેહ લદ્દાખમાં 16,000 સ્ક્વેર ફીટ હાઇટ ઉપર આની આપણા જે આર્મીના જવાનો જે ખરા ને એ આ પ્રોડક્ટનો યુઝ કરી રહ્યા છે અને એમના માટે તો મસ્ટ બી કમ્પલસરી છે. આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ હાઈલી એજ્યુકેટેડ લોકો વચ્ચે માહિતી આપી રહ્યા છે સી બકથોર્નની, બરાબર. અને હું તમને વાત કરું તો એબીપી ન્યૂઝ, આજ તક, આવા ઘણા બધા એવા મીડિયાવાળા પણ આજે આ પ્રોડક્ટને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, લોકો માટે અવેરનેસ લાવી રહ્યા છે. અને બીજી વાત કરું તો આપણા DRDOના સાયન્ટિસ્ટો અને DIHARના સાયન્ટિસ્ટો પણ આ પ્રોડક્ટની માહિતી આપી રહ્યા છે. આજે વાત કરું તો આની અંદર ઓમેગા 3, 6, 7 અને 9 છે. ઓમેગા 3, 6, 7 અને 9. એમાં ઓમેગા 7 છે એન્ટી એઝિંગનું કામ કરે છે, જે તમારી સ્કિન લચી પડેલી હોય એ સ્કિનને ટાઇટનેસ આપવાનું કામ કરે છે. બીજી વસ્તુ કે સ્કિનમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો પણ સી બકથોર્ન ક્યોર કરવાનું કામ કરે છે. બીજી વસ્તુ તમને વાત કરું તો આની અંદર 200% ઓક્સિજન છે, તો આજે ફેફસાને મજબૂત કરવાનું કામ કરશે. લીવર, કિડની, ફેફસા, હાર્ટ ઉપયોગી છે. બીજી વસ્તુ વાત કરું કે દુનિયાનો એવો કોઈ રોગ નથી કે જે સી બકથોર્નથી ના મળે. આજે વાત કરું તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન
માઇગ્રેન, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ અને એવો કોઈ પણ પ્રકારની ભયંકર બીમારી હોય એમાં પણ આ પ્રિવેન્ટિવ કામ કરે છે. રોગ થઈ ગયો હોય તો પણ એને મટાડવાનું કામ કરે છે. આ વસ્તુ પ્રિવેન્ટિવ તરીકે જો લેવામાં આવે તો એનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને જેનાથી બહુ મોટામાં મોટા ફાયદા થતા હોય છે. બરાબર છે. તો આ સી બકથોન હતું અને એનો એડવાન્ટેજીસ તો તમે જોઈ લીધા. હવે માર્કેટમાં બધા ટાઈપના સી બકથોન અવેલેબલ છે, તો તમારા સી બકથોનનું થોડું તમે સ્પેશિયાલિટી કહેજો. સાહેબ, મારા સી બકથોનની વાત કરું તો માર્કેટમાં 40 થી 60% સી બકથોન મળે છે. હા, અને પર્સન્ટેજ જે હોય છે ને એ 40 થી 60% હોય. અને આપણા સી બકથોનની વાત કરું ને તો 95% પ્યોર. અને આપણા સી બકથોનની કિંમત તમે જોવા જાઓ માર્કેટ વેલ્યુ પ્રમાણે તો 4 થી 5 હજાર રૂપિયાનું થાય, પણ આપણે એટલા પૈસા લેતા નથી. આજે હું તમારી સામે જ નાખું છું. આ કાચનો ગ્લાસ છે, એની અંદર પાણી છે અને તમને એની પ્યોરિટી પણ તમને અહીંયાથી દેખાશે. જો આ તમે જુઓ, આ પ્યોરિટી છે, આમાં કોઈ કલર નહીં, કોઈ આર્ટિફિશિયલ કલર નહીં, એકદમ નેચરલી ને એકદમ પ્યોર. એકદમ આ તો ગ્રેવી ટાઈપનું છે. ગ્રેવી ટાઈપનું. હવે એને હલાવીશું ને તો બધા પાણી સાથે એકદમ ભરી જશે. આ કોઈ આર્ટિફિશિયલ નહીં, એકદમ નેચરલી છે. તમે જુઓ. યસ, પૂરેપૂરું ડિઝોલ્વ થઈ ગયું. પૂરેપૂરું ડિઝોલ્વ. આપણને એવું લાગે કે નીચે આટલું થીક તો પાણી સાથે મિક્સ થશે કે નહીં, પણ ખાલી 2-3 ચમચી ફેરવીને એમાં જ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયું છે. પૂરેપૂરું ડિઝોલ્વ થઈ ગયું છે. અને બીજું કે આમાં કોઈ કલર એવું કંઈ છે નહીં. જો સી બકથોન છે ને એનો જે નેચરલ કલર છે ને એ આ જ છે, આ ટાઈપનો જ છે. અને આ રીતનું જ લો ને તો તમારા બોડીમાં ફાયદો કરે. આમાં બીજું કોઈ જ નહીં, ઓનલી ફોર સી બકથોન. ખાલી ને ખાલી સી બકથોન છે ભાઈ. હવે આ તો ટેસ્ટ કરી લઈએ. કરો. એટલે ભાવે આ વસ્તુ એવું નહીં લાગે દવા લે છો કાં તો કોઈ સિરપ લો છો એવું નહીં લાગે, પણ આ તમને ભાવશે એ રીતનું છે. એકદમ નેચરલી. સી બકથોન તો છે, એ તો લેવી જ જોઈએ બધાએ. હું તો એવું કહું છું કે આપણા હિમાલયની જડીબુટ્ટી છે. સી બકથોનને સ્ટારબુ કહેવાય એ પ્રદેશમાં, આપણે લેહ લદ્દાખમાં. અને હિમાલયન બેરી પણ કહે છે, સી બકથોન પણ કહે છે અને સંજીવની બુટી પણ કહે છે. બરાબર. જ્યારે લક્ષ્મણનો મૂળ થઈ, જ્યારે જે હનુમાનજી જે જડીબુટ્ટી લાવ્યા હતા એ આ સી બકથોન. હું વાત કરું મારા જેવી ઉંમરનો વ્યક્તિ, 40 વર્ષની સુધીનો ઉંમરનો વ્યક્તિ જો 5 થી 6 લીટર જો આનું સેવન કરે તો એની ઉંમરમાં 5 થી 10 વર્ષનો વધારો થાય. એનું કારણ શું કે બોડીનું મેન્ટેનન્સ પણ થઈ જાય, વધતા જે આપણા ઓર્ગન છે એને પણ વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. એટલે સી બકથોન બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે. કુરિયર ફેસિલિટી ક્યાં ક્યાં અવેલેબલ છે? કુરિયર ફેસિલિટી આખા ઓલ ઓવર ઇન્ડિયામાં છે. અને આજે આપણે કંઈક નવું ટ્વિસ્ટ લાયા છે. આમ આપણે ઓર્થોવટી જે 6 લેતા હતા તો 6 ઓર્થોવટી એની જગ્યાએ જો 12 ઓર્થોવટી લેશે ને તો આપણે એમને સી બકથોન જ્યુસ ફ્રીમાં આપીશું. એકી સાથે 12 ઓર્થોવટી લેનાર વ્યક્તિને સી બકથોન જ્યુસ ફ્રીમાં આપીશું. વાહ, શું વાત. અને કિંમત તો આપણે 50% ડિસ્કાઉન્ટ વાળી તો ખરી જ, કે ઓર્થોવટી જે 1199ની છે એ તમને 600માં પડશે. અને સી બકથોન 1075 MRP છે એ પણ તમને 600 રૂપિયામાં પડશે જો અલગથી લેવું હોય તો. પણ જો એકી સાથે 12 ઓર્થોવટી લે તો એમને આપણે સી બકથોન ફ્રીમાં આપીશું. વાહ, જોરદાર છે. અને ખાલી આ જે વિડીયો જુએ છે ને એ લોકો માટે જ ઓફર છે, બધા માટે ઓફર નથી. વિડીયો જોવાવાળા વ્યક્તિઓ માટે જ. બરાબર. અને જીગરભાઈના રેફરન્સથી જેટલા પણ લોકો આ વિડીયોમાંથી આવશે તો એમને આપણે 12 ઓર્થોવટી ઉપર એક સી બકથોન જ્યુસ ફ્રીમાં આપીશું. બરાબર છે. અને તમારી જે ઓર્થોવટી જે લોકોએ યુઝ કરી છે ને એ લોકો અને બધાને ફરક પડ્યો છે. કોઈનો નેગેટિવ ફીડબેક આવ્યો નથી, કોઈનો પણ નહીં. અરે સાહેબ, લોકોએ રિપોર્ટ પણ કઢાયેલા છે, લોકોના રિપોર્ટ પણ મારી જોડે આવેલા છે. મેં મારી જાતે પણ રિપોર્ટ કઢાયેલા છે કે ભાઈ ઓર્થોવટી પ્રોડક્ટમાં આ દેખો તમે આયુષ રિસર્ચ માં આપણે પૈસા ભરીને પાછા નવે ફરીથી લેટેસ્ટ રિપોર્ટ કઢાયા છે. આ FDA એપ્રુવલ છે બાયોમેડિકા લેબોરેટરીઝમાં. આ તમે જોઈ શકો ડૉક્ટર રોહિત પટેલ, એડવાન્સ MG ઓર્થોવટી, આઈડેન્ટિફિકેશન ઓફ સ્ટીરોઇડ એબ્સન્ટ, 3/4/2025નો રિપોર્ટ છે. બરાબર. એવા આપણે બીજા પણ રિપોર્ટ કઢાયા છે. ITL લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ, ગવર્મેન્ટ એપ્રુવ ટેસ્ટ હાઉસ, હર્બલ આયુર્વેદિક સેન્ટર. બરાબર. આજે તમે જોઈ શકો છો એડવાન્સ MG ઓર્થોવટી, આઈડેન્ટિફિકેશન ઓફ સ્ટીરોઇડ એબ્સન્ટ. આ આપણો જૂનો રિપોર્ટ, સૌથી પહેલો રિપોર્ટ આ હતો. એ તો આપણો એબ્સન્ટ હતો જ, પણ આજે એક મસ્ત મજાની વાત એ છે કે આપણા કસ્ટમરે પણ આનો રિપોર્ટ કઢાયેલો અને એ કસ્ટમર એઝ અ બિઝનેસ વુમન હતા અને એમને મને આ ટેસ્ટ રિપોર્ટ મોકલ્યો હતો. એમને જેટલા પણ પ્રકારના સ્ટીરોઇડ આવે છે, 5 પ્રકારના સ્ટીરોઇડ, એ બધા જ એબ્સન્ટ છે. ઓહો, એટલે કસ્ટમરે ચેક કરવા માટે તમારે ઓર્ડર કર્યો અને કસ્ટમરે ટેસ્ટ એટલે ચેક કરાયું. વર્ષાબેન કંસારા, બરાબર. એમનું નામ છે, મહારાષ્ટ્રના છે.
અને આજે એમને બધા જ પ્રકારના સ્ટીરોઇડનું ટેસ્ટિંગ કરાયું. આજે એ રિપોર્ટ નીલ છે. એ બેન મારા ત્યાં આવીને ખુશ થઈ ગયા, અને એમને નહીં હોય તો 40 થી 50 લોકોને રેફરન્સ આપ્યો છે. વાહ, શું વાત છે! આ બધા જેન્યુઅન ફીડબેક છે અને આ વિડીયો જોઈને જ કોન્ટેક્ટ કર્યા છે. અને હજી પણ હું કહું છું કે જો કોઈ પણ પેશન્ટને એવું લાગતું હોય ને આ રિપોર્ટ કઢાવે ને એની અંદર એવું સ્ટીરોઇડ જેવું લઈને આવે, સાબિત કરે તો આપણે 25,000 રૂપિયા ઇનામ આપી દેવા. વાહ, શું વાત છે ભાઈ! એટલી કોન્ફિડન્સ સાથેની વાત છે, કારણ કે આપણે લોકોની સાથે છેડા નથી કરવાના, લોકોને સારું કરવાનું છે. બરાબર છે. ઓકે, ચલો કુરિયરની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતની સાથે ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં આપણી. ઓકે, ઓલ ઓવર ઇન્ડિયામાં વાયા પોસ્ટ અને બાય કુરિયર. વાયા પોસ્ટ અથવા કુરિયર થ્રુ. પણ કુરિયરમાં કેશ ઓન ડિલિવરી ફેસિલિટી અવેલેબલ નથી. એમાં પહેલા પેમેન્ટ કરવાનું હોય છે. અને પોસ્ટમાં છે ને એ તમે કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે, પણ પોસ્ટમાં તમને 2 થી 3 દિવસ ટાઈમ વધારે લાગી શકે છે. હા, ઓકે. અને બીજું કે આ જગ્યાએ કોઈકને આવવું હોય તો આવી શકે છે. તો પરફેક્ટ એડ્રેસ કહી દેજો. મોટી ભાગોર, ચીકા પાર્ક, ઉમિયા હાર્ડવેર એટલે કે જગાભાઈ હાર્ડવેરની સામે, ઉવારસદ ગામ, તાલુકો અને જિલ્લો ગાંધીનગર, અડાલજથી એકદમ નજીક. બરાબર. તો આ જે લોકેશન હતું ને એ ડૉક્ટર રોહિત પટેલનું જે ક્લિનિક છે ને એમનું લોકેશન હતું. અને હા, જો તમારે ઓનલાઈન કન્સલ્ટેશન કરવું હોય તો પણ સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે ને ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર મેન્શન કરેલો છે. ઓફિસ ટાઈમમાં ખાસ કોન્ટેક્ટ કરજો. પછી રાતના 12-1 વાગે પણ અમુક લોકો કોન્ટેક્ટ કરતા હોય છે, તો એ થોડું અવોઇડ કરજો. પણ જે ઓફિસ ટાઈમને કન્સિડર કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.